સદીના મહામાનવ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ઉદ્ધારક ગરીબોના બેલી પૂજ્ય નિસ્તીભાઈ ભાવસારની 110મી જન્મ જયંતિની આજરોજ સર્વોદય આશ્રમ નુરસીધામ ખાતે માન્ય આદિજાતિ મંત્રી શ્રી પીસી બરંડા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ સંસ્થાના સંચાલક શ્રી સોનજીભાઈ બારિયા સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સંસ્થાની પ્રાસ્તાવિકતા રજૂ કરી હતી। ત્યારબાદ મહેમાનોનું બુકે શાલ મોમેન્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધનજીભાઈ નીનામા સાહેબ કે જેઓ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી તરીકેના સંસ્મરણો ભણાવ્યા હતા, તેમના પ્રાયોજના વહીવટદારશ્રીએ બાળકોને શુભેચ્છાઓ તેમજ સંસ્થા દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિને બિરદાવી હતી। સમારંભ અધ્યક્ષ માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિને બહાર કાઢી વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું કામ કરવાની પ્રેરણા પૂરી પાડી હતી, તેમજ સંસ્થાની જરૂરિયાત પડે ત્યારે ઉપયોગી બનવાની ખેવના વ્યક્ત કરી હતી। આજના કાર્યક્રમના ભોજનદાતા તરીકે શ્રી ભરતભાઈ પટેલ પરિવારનો ઉમદા સહયોગ મળ્યો હતો। પૂજ્ય મોટાભાઈની યાદમાં સંસ્થા દ્વારા ચાલતા વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। તમામ વિદ્યાર્થીઓને ઇનામો તેમજ પુરસ્કાર આપીને બિરદાવવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રોગ્રામ વિજયનગર ભિલોડા મેઘરજ તાલુકાની સંસ્થા સંચાલિત શાળાઓમાંથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ પટેલ, સુનિલભાઈ ગામેતી, વિમલભાઈ વડાલિયા, મેહુલભાઈ પટેલ તેમજ સૌ વિભાગીય વડાઓ, ગૃહપતિશ્રીઓ, કર્મચારીશ્રીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ અમૃતભાઈ નીનામા ટ્રસ્ટીશ્રી દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પટેલ।